પ્રભુ ઈસુને એ સામર્થ્યથી, પવિત્ર આત્માના સામર્થ્યથી મરેલામાંથી ઉઠાડ્યા. આપણે લોકો છે ને ઘણી બધી વાર મોટા ભાગે આપણી સમજ, આપણું જીવન, આપણો અભ્યાસ અહીંયા આવીને અટકે છે. ઈસુ ઉઠ્યા છે, ઈસુ ઉઠ્યા છે, ત્યાં આવીને અટકે છે. ઈસ્ટર પછી કશું આવે છે? ના, ફરી પાછું ક્રિસમસ જ આવે ઈસ્ટર પછી. સમજો છો? આપણી ઈસ્ટર પછી ક્રિસમસ જ આવે, ક્રિસમસ પછી ફરી ગુડ ફ્રાઈડે આવશે, પછી ઈસ્ટર ફરી. એનાથી આગળ ગયા નથી કે ભાઈ ઉઠાડ્યા, પ્રભુ ઈસુ ઉઠ્યા પછી શું થયું? આપણે લોકો આત્મિક રીતે ઉઠી ગયા, પણ પછી શું? પછી રવિવાર તું રવિવાર એક થાય છે ને, કેમ કે સમજ્યા નથી. આપણે સમજ્યા નથી કે ઈસુ ઉઠ્યા ને પછી શું થયું. વેરી ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યનું. એટલે પરાક્રમે એ ઉઠ્યા અને આગળ હવે શું થયું? અને સર્વ રાજ્ય સત્તા. ઓકે, ત્યાં સર્વ શબ્દ વાપરવામાં આવ્યો છે. સર્વ, સર્વ એટલે એનો અર્થ એ કે કશું બાકી નહીં. સર્વ, ઓલ. અને પછી શું કહે છે? રાજ્ય સત્તા. પહેલું રાજ સત્તા. એટલે પૃથ્વી પર જે રાજ કરનારી સત્તાઓ છે ને, એ સર્વ આવી જાય. કોઈ દેશ માટે તમે પ્રાર્થના કરી રહ્યા છો? એ દેશ તમારો. કેમ કે રાજ સત્તા બધી જ કે છે, બધી જ રાજ સત્તા. પછી અધિકાર, ઓલ ધ ઓથોરિટીઝ. તમારા ગામમાં, તમારી પંચાયતમાં, કે તમારા જોબ પર, કે તમારા સ્કૂલમાં, કોલેજ, કોઈ બી અધિકાર છે એ પરાક્રમ, પાવર. માફિયા હોય ને, એ ગમે તેવા પાવર, રાઈટ? એ AK-47 નો કે તોપનો પાવર, ગમે તે પાવર. ધણીપણું, ડોમિનિયન, વશમાં કરી લેવું. ધણીપણું એટલે ડોમિનિયન કહે છે, વશમાં કરી લેવું. વશ કરનારી જે બધી બાબતો છે, અંકુશમાં લેનારી બાબતો છે, આ બધી જ. અને કેવળ આ કાળમાંનું નહીં. પ્રભુનું વચન કહે છે આ બધું જે છે ને, તો કે હું ખાલી આ કાળની જ વાત નહીં કરતો, અત્યારના સમયની વાત નથી કરતો. પાઉલ શું કહે છે? ભાઈ આ બધું છે ને અત્યારનું જ નહીં, પણ ભવિષ્ય કાળમાંનું. એટલે દરેક નામ. ભવિષ્ય કાળમાંનું. હવે આ ભવિષ્યનો અંત ક્યારે આવવાનો છે? when Jesus comes. ઈસુ આવશે ત્યાં સુધીનો. એટલે અહીંથી ચાલુ થઈ ગયું ભવિષ્ય સુધી આ બધું જ. અને શું લખ્યું છે? ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય. ઓકે, દરેક નામ જે હોય. કોઈ રાજ સત્તાનું નામ, અધિકારીનું નામ, સામર્થ્ય શક્તિનું નામ, વશ કરનારનું નામ, કોઈ પણ નામ, બીમારીનું નામ, તમને હેરાન કરાવનારનું નામ, કોઈ પણ નામ હોય, હા, એ સર્વ કરતા તમને જે કોઈ નામ સતાવે છે ને, બીમારી કે પૈસાની તંગી કે આત્મિક રીતે કોઈ પ્રભુ મને જે કઈ નામ તમને સતાવે છે, એ સર્વ નામ કરતા ઊંચો કરીશ. વાહ, ઊંચો કરીને હા, પ્રભુ ઈસુને મરેલામાંથી ઉઠાડ્યા ને પછીની આ વાત છે. પછી શું થયું? તો કે છે સર્વ નામો કરતા, સર્વ અધિકાર કરતા, સર્વ રાજ સત્તા કરતા. આ બધું જ તમે લઈ લો ને, એનાથી ઊંચો કર્યો એને. એનાથી પ્રભુ ઈસુ ઊંચા છે. કોઈ બી નામ લઈ લો તમે, કહેશો એનાથી એમને ઊંચા કરીને શું કર્યું? પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા અને પિતાનું જે રાજ્યાસન છે, રાઈટ, એની જમણી બાજુ
એટ રાઈટ હેન્ડ, જમણી બાજુ પ્રભુ ઈસુને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડ્યા. બેસાડ્યા શબ્દ છે, ઉભા રાખ્યા નહીં. ઉભા રાખ્યા નથી. રાજાની હજુરમાં કોઈ ઊભો હોય ને તો એ શાના માટે ઊભો હોય? સર્વિસ. તમે હોટલમાં જાઓ છો તો કોણ આવીને ઊભો રહે છે? એ વેઇટ કરે છે, જે તમારા ઓર્ડરની વેઇટ કરે છે. એ પ્રભુ ઈસુને ઉભા રાખ્યા નથી. સ્વર્ગીય સ્થાનમાં પિતાને જમણે હાથે એમને બેસાડવામાં આવ્યા છે. બેસાડવામાં આવ્યા. આ જે પાઉલ જે લખી રહ્યા છે ને, જે ભાષામાં બેસાડ્યા છે એટલે શું? પ્રભુ ઈસુએ વધસ્તંભ દ્વારા અને એમના પુનરુત્થાન દ્વારા પ્રભુ ઈસુએ શું કર્યું જાણો છો? શૈતાનને હરાવ્યો. યુદ્ધ જે હતું ને, એ યુદ્ધમાં પ્રભુ ઈસુ જીતી ગયા. હાલેલુયા. એ જીતી ગયા. રાજા જ્યારે જીતીને આવે ને, ઓકે, રાજા જ્યારે યુદ્ધ જીતીને આવે એ પછી એ શું કરે? એની રાજગાદી પર બેસે. એ બેસે. જે હારેલો રાજા હોય ને, એ શું કરે? એ ગાદી પર ના બેસે. હારેલો રાજા ગાદી પર ના બેસે. એના દરબારીઓ સાથે એ ચર્ચા કરે કે હવે હુમલો કેમનો કરવો ફરીથી, કેમ કે હાર્યા છે આપણે. પણ જે જીત્યો છે ને, એને હવે યુદ્ધની નહીં પડી. એ તો કહેશે બધું સમાપ્ત થયું, હું જીતી ગયો. અને હવે બેઠા. પ્રભુ ઈસુને બેસાડવામાં આવ્યા. તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો ને, બેસો છો, પછી શું કરો છો? વેઇટર આવે તો યુ આર ધ ઓર્ડર ગિવર્સ. પ્રભુ ઈસુને ઓર્ડર આપવાની ખુરશી પર સ્વર્ગીય સ્થાનોમાં બેસાડી દેવામાં આવ્યા. એનો અર્થ એ કે પ્રભુ ઈસુ હવે ફાઇટ નહીં કરતા હોય, એ તો જીતી ગયા છે અને હી ગિવ્સ ઓર્ડર નાઉ. સ્વર્ગીય સ્થાનમાં બેઠા બેઠા હવે ઓર્ડર કરી રહ્યા છે. એવરીથિંગ એમણે જીતી લીધું. અને ખાલી ઓર્ડર કરે છે કે ગાબ્રિએલ આ કર, મિખાઈલ પેલું કર ને, એ પવન આ કર, અગ્નિ પેલી રીતે. હો, હી ગિવ્સ ઓર્ડર. કારણ કે બધું હવે સર્વનામ કરતા ઊંચું નામ ઈસુનું થઈ જાય. એટલે બધું હવે એમની અંડરમાં છે. કેન યુ બિલીવ ધીસ? તમારો મારો આ ઈસુ છે કે જે જીતી અને સ્વર્ગીય સ્થાનમાં પિતાને જમણે હાથે પાવર એન્ડ ઓથોરિટી એ બધું જ ઈસુને આપી દેવામાં આવ્યું. અને હવે ત્યાં બેઠા બેઠા એ ઓર્ડર કરે છે. તમે તમારા મમ્મી પપ્પા સાથે જાઓ અથવા તો તમારા બાળકો સાથે રેસ્ટોરન્ટમાં બેસો અને પછી તમે પૂછો છો કે બેટા વોટ ડુ યુ વોન્ટ? Oh Jesus. Hallelujah. Yes. બેટા what you want? બેટા તાર શું જોઈએ છે? ઓર્ડર આપવા લેવા તૈયાર છે. What you want? પ્રભુ ઈસુ એ કહે છે, હું અહીં બેઠો છું, તમે હવે પૃથ્વી પર છો ને, what do you want? Let me order for you. પ્રભુ કહે છે, હું તમારા માટે ઓર્ડર કરું. શું જોઈએ છે બેટા? શું જોઈએ છે? એવું કેમ કહે છે પ્રભુ? ખબર છે? કેમ કે he has all power and authority. સત્તા બધું જ જે છે ને એ ઈસુના હાથમાં આવી ગયું છે. પૃથ્વી પરનો પિતા
શક્ય છે કે ઘણીવાર છોકરાને કહેતા બીવે કે ઓર્ડર શું બેટા કરીએ, કા કંઈક ભારે ખિસ્સામાં ના હોય એના કરતા વધારે ઓર્ડર આપી દેશે. એની પાસે અનલિમિટેડ રિસોર્સિસ છે. તમે એવું માગી જ ના શકો જે એની જોડે નથી. તમારી પાસે એવી કોઈ માગણી જ નથી કે જે એની પાસે ના હોય. એટલે જ કહે છે કે બેટા જસ્ટ સ્પીક. દીકરા દીકરીએ બોલવું પડશે કે ફાધર આઈ વોન્ટ ધીસ, મારે આ જોઈએ છે. અને તમે જ્યારે કહો ને ઈસુ જે પાવર ને અધિકારમાં બેઠા છે તે કહે છે કે ઓલ ડન, તો મળી ગયું તમને. પુનરુત્થાન પછી ઈસુનું શું થયું ને, ઓ મંડળી આપણે બહુ દૂર ગયા છે, નહીં જાણ્યા ઈસુને. શું કર્યું છે ઈસુ, શું કરી રહ્યા છે. બહુ જબરજસ્ત બાબતો, સર્વથી ઉપર થઈ ગયા. હજુ જવું સુંદરમાં? જબરજસ્ત બાબત પ્રભુએ કરી છે. એ બેઠા ને પછી શું થયું? પછી કીધું કે હિરેન રોમનમાં લઈ જા લોકો. 8મા અધ્યાયમાં Oh Jesus. Yeshua. Thank you, Jesus. Thank you, Jesus. રોમન 8:17. આ કલમ છે ને એને આત્મા બનાવજો અને તમે જીતી ગયા. 8:17. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. સ્વર્ગીય પિતાએ એમના પુત્ર પ્રભુ ઈસુને પ્રથમ જનિતને આ બધું જ આપી દીધું. એટલે તો પ્રભુએ શું કીધું? આકાશ તથા પૃથ્વીનો સગળો અધિકાર મને અપાયો છે. He gave, Father gave. એટલે ઈશ્વર પિતાએ પ્રભુ ઈસુને આ બધો અધિકાર આપ્યો. એટલે સ્વર્ગીય પિતાનું જે કંઈ છે એનો વારસદાર કોણ બન્યો? પ્રભુ ઈસુ. બધું જ એમને આપી દેવામાં આવ્યું. એ વારસદાર બન્યા પ્રભુ ઈસુ. અને હવે પ્રકટીકરણ પાઉલ શું આપે છે આપણને? કે પ્રભુ ઈસુ એ જે વારસ બન્યા ને, રાઈટ? આ રાખજો જાંગડી અહીંયા, પણ યોહાન 1માં આવો. યોહાનની સુવાર્તા. પહેલો અધ્યાય. બારમું વચન. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે એટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. ઓકે. જેટલા એનો અંગીકાર કર્યો, જેટલા એના નામ પર વિશ્વાસ કરે છે તેટલા નહીં, બીજા નહીં. વિશ્વાસ કરી લીધો, અંગીકાર કરી લીધો, એટલાને તેણે દેવના દીકરા હોવાનો અધિકાર આપ્યો. તેણે આપ્યો. આ તેણે આપનાર કોણ છે? કોણે આપ્યો આ અધિકાર? આ જે અધિકાર છે ને એ કોણ? વિશ્વાસીઓને કોણ આપે છે અધિકાર? દીકરા હોવાનો અધિકાર, હે ને? દીકરા બનવાનો અધિકાર અહીંયા કોણ આપે છે? સામાન્ય રીતે મા બાપ જ આપે, રાઈટ? પણ અહીંયા એવું નથી.
તમે 10 ને 11 કલમથી વાંચો ને, ચલો સરસ વાંચી લો. 10 થી વાંચો, સમજો એમ શું કહે છે. તે જગતમાં હતો જો કોણ હતું જગતમાં? પ્રભુ ઈસુ. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું એટલે જગત એનાથી ઉત્પન્ન થયું પ્રભુ ઈસુથી, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. એટલે જગતે પ્રભુ ઈસુને ઓળખ્યા નહીં. હા, તે પોતાનાની પાસે આવ્યો, યહૂદીઓની ઇસ્રાએલની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો પણ નહીં. યહૂદીઓએ નકાર્યો. હા, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો પણ નડિયાદ વાળાએ, આણંદ વાળાએ, બરોડા વાળાએ, અમદાવાદ વાળાએ સ્વીકાર્યો. હા, તો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે કોના નામ પર? હા, જેટલા ઈસુના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને ઈસુએ દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેને એટલાને તેણે દીકરા હોવાનો અધિકાર આપ્યો. જો પિતાએ અધિકાર નહીં આપ્યો, આ પ્રભુ ઈસુએ અધિકાર આપ્યો. પિતાએ નહીં, પિતાએ તો એકને જ અધિકાર આપ્યો, એ ઈસુને અધિકાર આપ્યો. હવે શું થયું? બાઇબલ કહે છે, બહુ મોટું રહસ્ય યોહાન અહીંયા ખુલ્લું કરે છે કે એણે જેને પર વિશ્વાસ કર્યો ને એણે તમને દેવના દીકરા હોવાનો અધિકાર આપ્યો. એટલે શું થયું ખબર? સમજી? પલ છે, રાઈટ? કેટીબેન નો દીકરો છે. એટલે કેટીબેન નું જે કંઈ છે એ બધું જ એમણે વારસામાં કોને આપ્યું? પલને. એટલે સગડાનો અધિકારી એ થયો. હવે કેટીબેન એલનને પોતાનો દત્તક દીકરો માને છે, એને લે છે. તો હવે એમનું જે સંપત્તિ હતી એનું શું થશે? ભાગલા પડશે. સમજ્યા? પલને અડધું જશે અને અડધું એલનને જશે. કેમ? એમનો હવે દીકરો બન્યો. સમજો છો? પણ તમારા ને મારા કેસમાં એવું નહીં થયું. ઈશ્વર પિતાએ બધું જ પ્રભુ ઈસુને આપી દીધું, કેટીબેને બધું જ પલને આપી દીધું, અને હવે કેટીબેન એને દત્તક લેતા નથી. પલ પોતે કહે છે, આજથી તું મારો ભાઈ. આજથી તું મારો ભાઈ, તું આ કુટુંબનો થયો. એટલે હવે શું થયું? ભાગલા પડ્યા? ના. પલ કે છે મારું જે છે એ તારું છે. હવે અડધું અડધું નહીં, મને વારસામાં જે મળ્યું છે ને મારા મમ્મી તરફથી એ બધું જ હું તારી જોડે વહેંચું છું. હવે બધું તારી જોડે વહેંચું છું. એટલે વાંચો શું કહે છે. હવે પાછા આવો રોમન 8:17. પ્રભુ ઈસુએ આપણને દીકરા હોવાનો અધિકાર પ્રભુ ઈસુએ આપ્યો. હા, હવે જો છોકરા છીએ હા તો વારસ પણ છીએ, ઓહ રાઈટ, એટલે દેવના વારસ છીએ. હા, હવે ધ્યાનથી વાંચો ને સાંભળજો. અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ. ભાગીદાર છીએ. ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ. એટલે ખ્રિસ્તને જે વારસો મળ્યો છે ને એના હવે આપણે સહભાગી છીએ. We are co-heirs. આપણે એના વારસાના સહભાગી થયા. એનો અર્થ એ કે ઈસુનું જે છે ને એ બધું તમારું છે. પલનું જે છે એ બધું એલનનું થઈ ગયું. એવી જ રીતે ઈસુ કહે છે મેં તમને અધિકાર આપ્યો ને, તો હવે મને જે વારસા મળ્યું છે ને એ બધું તમારું છે. ખુલ્લું થયું. લો, હવે તમે સમજો. પ્રભુ ઈસુ ક્યાં બેઠા છે? પિતાને જમણે હાથે. પાવર અને અધિકાર ને બધું લઈને બેઠા છે. સર્વથી ઊંચું નામ. અને કહે છે તો હું તમારી જોડે વહેંચીશ.
Yes, thank you, Jesus. આ તમારી જોડે હું વહેંચું છું. તમે સમજો છો આ બાબત શું થઈ? એનો અર્થ એ કે તમે અત્યારે અહીં છો ને પણ સ્વર્ગીય સ્થાનમાં તમે બેઠા છો. તમે અત્યારે અહીં છો ને પણ સત્તા અધિકાર બધું લઈ તમે બેઠા છો. પૃથ્વી પર તમે ઓર્ડર કરો ને થવાનું છે. ઈસુ સ્વર્ગમાં છે પણ હી ઇઝ ઓપરેટિંગ ફ્રોમ હેવન ઓન અર્થ. એ જ રીતે તમે હવે સ્વર્ગમાં બેઠા બેઠા ઓપરેટ કરી શકીએ છીએ. આ મળ્યું તમને અધિકાર. જે ઈસુની પાસે જે કંઈ છે ને, પિતાની પાસેથી જે સંપત્તિ આવી ને, એના સહવારસ તમે બની ગયા છો. ઈસુએ વહેંચી દીધું તમારી જોડે. એનો અર્થ શું થયો? હવે તમારે યુદ્ધ કરવાનું નથી. તમે બેઠા છો ને, હવે ઓર્ડર આપવાના છે. અધિકારી ઓર્ડર આપે, સેવા ના કરે. તમે બધા અધિકારીઓ છો ઈસુના. તમે ઓર્ડર કહેશો ને, દુષ્ટ આત્મા નીકળશે. તમે ઓર્ડર કરશો, રોગો નીકળશે. તમે ઓર્ડર કરશો ને, લોકોના બેંક બેલેન્સ એમને જ વધશે કે કેમ ના આયા, ખબર ના પડી. ઓર્ડર, સ્પીક, બોલવાનું છે. માલિક ઓર્ડર આપે, બોલે. પણ જો આપણે એક કક્ષાએ પહોંચ્યા, આપણે તો ઈસુ જોડે જ માંગમાં કહીશું, આપો ને આપો. ઈસુ કે બધું ધંધો આપ્યું છે, હવે શું માંગમાં કરે? સ્ટાર્ટ એક્સરસાઇઝિંગ, સ્ટાર્ટ ઓપરેટિંગ. હવે ચાલુ કર તું. તને આપી દીધું છે બધું, ઇટ્સ યોર્સ. બનાવો. આ બહુ જ ગજબ બાબત છે. પ્રભુનું બહુ અજાયબ પ્રત્યકરણ રોમન્સમાં આવ્યું કે આપણે સહવારસ થયા છીએ. આપણને દત્તક લીધા ને, પણ એ ઈસુએ અધિકાર આપ્યો કે તું મારી સાથે તું દીકરો દીકરી છે. આ બધું આપણે કરી શકીએ છીએ. એટલે પૃથ્વી પર છે ને, હવે જમણા હાથ તરીકે જીવવાનું. જમણા હાથ તરીકે જીવવાનું પૃથ્વી પર. સ્વર્ગીય સ્થાનમાં બેસાડ્યા છે. એનો અર્થ એ કે તમારું તારણ શ્યોર થઈ ગયું. કોઈ હલાઈ નહીં શકે તમને. ઈસુનો અંગીકાર કરી લીધો ને, વિશ્વાસ કરી લીધો, તારણ થઈ ગયું. તમને સ્વર્ગીય સ્થાનમાં બેસાડ્યા છે. બેસાડશે ભવિષ્યમાં નહીં, બેસાડી દીધા તમને. કોઈ હલાઈ નહીં શકે તમને. એટલે શૈતાન કોઈ પણ પ્રકારનું ગિલ્ટ તમારામાં ઊભું ના કરે. પાપ થઈ જાય લોચો મારો જીવનમાં, પણ શૈતાનને કહેજો ભાઈ હું તો બેઠેલો છું, ચાલ ને. પાછા ના પડતા એ બાબતોથી એ ગિલ્ટ ઊભું કરશે. ના કહેજો હું તો સ્વર્ગીય સ્થાનમાં બેઠો, હું ઓર્ડર આપનારો છું, હું અધિકારી છું, અને સગળું મારી નીચે પ્રભુ